નમસ્કાર વિદ્યાર્થી MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય જ્ઞાન ભાગ 3માં જોઈએ આજનો પ્રશ્ન નંબર 1. રૈયતવારી પદ્ધતિ બાબતે નીચેના વિધાનોમાંથી સત્ય વિધાન પસંદ કરો. તો રૈયતવારી પદ્ધતિ થોમસ મુનરો દ્વારા દાખલ કરવામાં આવી હતી. વિધાન 2, માલિકીના હકો ખેડૂતોને સુપ્રત કરવામાં આવ્યા હતા. વિધાન 3, તેના અમલીકરણમાં મુખ્ય ક્ષેત્રોમાં મદ્રાસ, બોમ્બે અને આસામના ભાગો હતા. ઓપ્શન એ માત્ર 1 ને 2, ઓપ્શન બી માત્ર 1, 3. વિદ્યાર્થી મિત્રો, આપણા સાચો જવાબ કયો રહેશે કે રૈયતવારી પદ્ધતિ બાબતે નીચેના વિધાનોમાંથી સત્ય વિધાન આપણે પસંદ કરવાના છે. વિધાન 1 છે કે થોમસ મુનરો દ્વારા દાખલ કરવામાં આવી હતી રૈયતવારી પદ્ધતિ. માલિકીના હકો ખેડૂતોને સુપ્રત કરવામાં આવ્યા હતા. શામાં? રૈયતવારી પદ્ધતિમાં. તેના અમલીકરણના મુખ્ય ક્ષેત્રોમાં મદ્રાસ, બોમ્બે અને આસામના ભાગો હતા. કેમાં? રૈયતવારી પદ્ધતિમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 1, 2 અને 3. 3 વિધાનો સાચા છે. રૈયતવારી પદ્ધતિ વિશે વાત કરીએ મિત્રો, તો કે સામાન્ય ખેડૂત પાસેથી જમીનના પ્રકાર તથા પાક ઉત્પાદનને ધ્યાનમાં રાખીને સરકારને આપવાનો મહેસૂલ નક્કી કરવાની પદ્ધતિ એટલે રૈયતવારી પદ્ધતિ. સામાન્ય ખેડૂત પાસેથી જમીનના પ્રકાર તથા પાક ઉત્પાદનને ધ્યાનમાં રાખીને સરકારને આપવામાં આવતું મહેસૂલ નક્કી કરવાની પદ્ધતિ એટલે રૈયતવારી પદ્ધતિ. આ પદ્ધતિમાં ખેડૂત ખેતર કે ખેતરનો માલિક ગણાતો અને માલિક હક તેને વારસાગત પ્રાપ્ત થયો હતો. રૈયતવારી પદ્ધતિમાં ખેડૂત ખેતર કે ખેતરનો માલિક ગણાતો અને માલિકી હક તેને વારસાગતમાં પ્રાપ્ત થતો હતો. આ રીતે મુંબઈ, મદ્રાસ ઇલાકામાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમના ખેતરોના માલિક હતા. કઈ પદ્ધતિ દ્વારા? રૈયતવારી પદ્ધતિ દ્વારા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. FID એટલે કે ફાઇડ મહિલા ચેસ વર્લ્ડ કપના સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? ઓપ્શન એ દ્રોણવલ્લી હરિકા, ઓપ્શન બી દિવ્યા દેશમુખ, વૈશાલી રમેશ બાબુ કે કોનેરુ હમ્પી. મિત્રો, અહીંયા ધ્યાન રાખજો કે ફાઇડ મહિલા ચેસ વર્લ્ડ કપના સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો સેમીફાઇનલની અહીંયા વાત કરવામાં આવી છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, કોનેરુ હમ્પી. કોણ પહોંચી છે? કોનેરુ હમ્પી. જોઈએ વિગતવાર માહિતી જોઈએ તો કે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025 એ 107 ખેલાડીઓની સિંગલ એલિમિનેશન ચેસ ટુર્નામેન્ટ હતી. કેવી હતી? સિંગલ એલિમિનેશન ચેસ ટુર્નામેન્ટ, જે 5 જુલાઈથી 29 જુલાઈ 2025 દરમિયાન જોર્જિયાના બાટુમિયામાં યોજાઈ હતી. ક્યાં યોજાઈ હતી? જોર્જિયાના બાટુમિયામાં યોજાઈ હતી. ક્યારે? 5 જુલાઈથી 29 જુલાઈ 2025 દરમિયાન. તે મહિલા ચેસ વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિ હતી. કઈ આવૃત્તિ હતી આ? ત્રીજી. મહિલા ચેસ વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિ હતી. વિજેતા IM દિવ્યા દેશમુખ છે, રનરમાં કોનેરુ હમ્પી અને ત્રીજા સ્થાને રહેલી ફિનિશર ટેન જોંગીએ મહિલા ઉમેદવારો ટુર્નામેન્ટ 2026 માટે ક્વોલિફાય કર્યું છે. ફાઇનલ વિજેતા દિવ્યા દેશમુખ છે. અહીંયા મિત્રો આપણે પ્રશ્નમાં જોયું તો સેમીફાઇનલની વાત કરવામાં હતી. સેમીફાઇનલમાં એન્ટ્રી કરવાવાળી કોનેરુ હમ્પી છે, પણ વિજેતા IM દિવ્યા દેશમુખ છે, એ પણ ભારતની છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સરળ વિઝા 2025 ચોમાસુ સાંસ્કૃતિક ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? સરળ વિઝા 2025 ચોમાસુ સાંસ્કૃતિક ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ કે તમિલનાડુ? સરળ વિઝા 2025 ચોમાસુ સાંસ્કૃતિક ઉત્સવ. આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, તમિલનાડુમાં ઉજવવામાં આવે છે. સરળ વિઝા 2025 ચોમાસુ સાંસ્કૃતિક ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? તમિલનાડુમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 66મો આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ 2025 ક્યાં યોજાયો હતો? 66મો આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ 2025 ક્યાં યોજાયો હતો? ઓસ્ટ્રેલિયા, ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ કે યુનાઇટેડ કિંગડમ?
66મો આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ 2025 ક્યાં યોજાયો હતો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ઓસ્ટ્રેલિયામાં. 66મો આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ 2025 ક્યાં યોજાયો હતો? ઓસ્ટ્રેલિયામાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં વિકસાવવામાં આવી રહેલી મલ્ટી સ્ટેજ મેલેરિયા રસીનું નામ શું છે? ભારતમાં વિકસાવવામાં આવી રહેલી મલ્ટી સ્ટેજ મેલેરિયા રસીનું નામ શું છે? ફાલ્સીગાર્ડ, એડફાલ્સીવેક્સ, મલેરીવેક્સ કે પછી પ્લાઝ્મોશિલ્ડ? ભારતમાં વિકસાવવામાં આવી રહેલી મલ્ટી સ્ટેજ મેલેરિયા રસીનું નામ શું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, એડફાલ્સીવેક્સ. એડફાલ્સીવેક્સ મેલેરિયા રસીનું નામ છે. નેક્સ્ટ. વિનિયોગ વિધેયકની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલ છે? વિનિયોગ વિધેયકની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલ છે? અનુચ્છેદ 127, અનુચ્છેદ 226, અનુચ્છેદ 114 કે અનુચ્છેદ 101? વિનિયોગ વિધેયકની જોગવાઈ. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અનુચ્છેદ 114માં વિનિયોગ વિધેયકની જોગવાઈ આપવામાં આવી છે. અનુચ્છેદ 114 વિશે વાત કરીએ તો વિનિયોગ બિલ એ એક બિલ છે જે સરકારને નાણાકીય વર્ષ દરમિયાન ઉપયોગ માટે ભારતના સંકલિત ભંડોળમાંથી ભંડોળ ઉપાડવાનો અધિકાર આપે છે. વિનિયોગ શું છે? વિનિયોગ એક બિલ છે જે સરકારને નાણાકીય વર્ષ દરમિયાન ઉપયોગ માટે ભારતના સંકલિત ભંડોળમાંથી ભંડોળ ઉપાડવાનો અધિકાર આપે છે. જો કે વિનિયોગ કાયદાઓ કેન્દ્રીય કાયદાઓની કોઈ પણ સત્તાવાર યાદીમાં સામેલ નથી. તે તકનીકી રીતે હિસાબમાં રહે છે પણ કાયદામાં સામેલ નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતનું સૌપ્રથમ આણ્વિક ઉર્જા મથક કયું છે? કાકરાપાર ઉર્જા મથક, મદ્રાસ ઉર્જા મથક, રાજસ્થાન ઉર્જા મથક કે તારાપુર ઉર્જા મથક? સૌપ્રથમ આણ્વિક ઉર્જા મથક કયું છે ભારતનું? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, તારાપુર ઉર્જા મથક. ભારતનું સૌપ્રથમ આણ્વિક ઉર્જા મથક કયું છે? તારાપુર ઉર્જા મથક. તારાપુર ઉર્જા મથકની વાત કરીએ મિત્રો તો કે તારાપુર એટોમિક પાવર સ્ટેશન TAPS સ્ટાર્સ ભારતના પાલઘરના તારાપુરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાલઘરના તારાપુરમાં આવેલું છે. તારાપુર એટોમિક પાવર સ્ટેશન. તે ભારતમાં બનેલું પ્રથમ વ્યાપારી પરમાણુ પાવર સ્ટેશન હતું અને તે દેશનું ચોથું સૌથી મોટું પરમાણુ પાવર પ્લાન્ટ છે. તારાપુર પરમાણુ વિદ્યુત મથક શરૂઆતમાં ભારત, યુનાઇટેડ સ્ટેટ અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી IAEA વચ્ચે 1963 123 કરાર હેઠળ 2 ઉકળતા પાણીના રિએક્ટર્સ એકમો સાથે બનાવવામાં આવ્યું હતું. કેટલા? 2 ઉકળતા પાણીના રિએક્ટર સાથે બનાવવામાં આવ્યું હતું. તારાપુર પરમાણુ વિદ્યુત મથક શરૂઆતમાં ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી વચ્ચે 1963માં બનાવવામાં આવ્યું હતું. સ્થાપના વર્ષ કયું છે? 1963. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તમે કૂવામાં જેમ નીચે જાઓ તેમ તમારું વજન ખાલી જગ્યા. થોડું વધે, થોડું ઘટે, તેટલું જ રહે કે એક પણ નહીં? તમે કૂવામાં જેમ નીચે જાઓ તેમ તમારું વજન શું થાય? થોડુંક વધે, થોડુંક ઘટે, તેટલું જ રહે કે કશું ના થાય? તો આપણે જવાબ રહેશે ઓપ્શન બી, થોડું ઘટે. તમે કૂવામાં જેમ નીચે જાઓ તેમ તમારું વજન થોડું થોડું ઘટે. જોઈએ નેક્સ્ટ. નીચેનામાંથી કઈ નદી રાજસ્થાનમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણના ઉત્તર પૂર્વમાં જાય છે? કઈ નદી રાજસ્થાનમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણના ઉત્તર પૂર્વમાં જાય છે? મહી નદી, લુણી નદી, હિરણ નદી કે પછી સાબરમતી? કઈ નદી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, લુણી નદી. લુણી નદી રાજસ્થાનમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણના ઉત્તર પૂર્વમાં જાય છે. લુણી નદી વિશે વાત કરીએ મિત્રો તો કે લુણી ભારતના રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલી એક નદી છે. રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલી એક નદી છે. કઈ નદી? લુણી નદી. કઈ નદી? લુણી નદી. તે અજમેર નજીક પુષ્કર પાસે અરવલ્લી ગિરિમાળામાંથી નીકળે છે.
ક્યાંથી નીકળે છે? અજમેર નજીક અને પુષ્કર પાસે અરવલ્લી ગિરિમાળામાંથી નીકળે છે અને થરના રણના દક્ષિણ પૂર્વ વિભાગમાંથી પસાર થઈને ગુજરાતના કચ્છના રણમાં 495 કિલોમીટરનો પ્રવાસ કરીને સમાઈ જાય છે. લુણી નદીનો પ્રવાસ કેટલો છે? 495 કિલોમીટર. 495 કિલોમીટર લાંબી છે. તે પ્રથમ સાગરમતી તરીકે જાણીતી છે. લુણી નદી પ્રથમ સાગરમતી તરીકે જાણીતી છે. ત્યારબાદ ગોવિંદગઢમાંથી પસાર થયા બાદ, ક્યાંથી? ગોવિંદગઢમાંથી પસાર થયા બાદ તે તેની સહાયક નદી સરસ્વતીને મળે છે. કઈ? સરસ્વતીને મળે છે, જે પુષ્કર તળાવમાંથી નીકળે છે. ત્યાર પછી તેનું નામ લુણી પડે છે. શું પડે છે? લુણી નદી ક્યાંથી પડે છે? તો કે ગોવિંદગઢમાંથી પસાર થયા બાદ તેની સહાયક નદી સરસ્વતી મળે છે. તેથી સરસ્વતીને મળ્યા પછી પુષ્કર તળાવમાંથી નીકળે ત્યાર પછી તેનું નામ લુણી નદી પડે છે. નેક્સ્ટ પ્રશ્ન કે હુડો નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી? હુડો નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી? તો કે ખેટાની લડાઈ દ્વારા, બળદ દોડ દ્વારા, તલવાર લડાઈ દ્વારા કે પછી ઘોડેસવારી દ્વારા? હુડો નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ઘેટાઈની લડાઈ દ્વારા હુડો નૃત્યની ઉત્પત્તિ થઈ હતી.